તો અમે મથુરાથી ચેકઆઉટ થઈ ગયું હતું, પણ રિક્ષામાં ખીચોખીચી થઈ ગઈ હતી. ને ભાઈ તો રિક્ષા ઉપડી ગઈ હતી, કિંજલ વાહે રહી ગઈ હતી. અમે મથુરાથી નીકળી અને હવે વૃંદાવન પહોંચી ગયા હતા. અને વૃંદાવન હવે અમે જ્યાં ધર્મશાળા રાખી છે ત્યાં જઈ રહ્યા છીએ. આ તો ઉતાર લે, એને ઉતારવો વિડીયો જરૂરી છે. એમાં જે રહી ગઈ હતી તો એને જે વિડીયો ઉતાર આમ બેઠા હી કા. હા લાવ, એમ ન બતાવે. હવે અમે જઈએ છીએ ધર્મશાળા, જો મળી જાય તો. જો અમુક વ્યક્તિઓ છે એ ઉઘાડા પગે પરિક્રમા કરી રહ્યા છે. અત્યારે અમે છીએ વૃંદાવનની અંદર અને તમે જોઈ શકો છો લોકો છે એ પરિક્રમા કરી રહ્યા છે. તો અમે અત્યારે છીએ વૃંદાવનની અંદર અને જો પરિક્રમા છે એ અમે ચાલુ કરી દીધી છે. આખો પરિક્રમા માર્ગ પૂરો કરશું, ચલાય ત્યાં સુધી ચાલવાનું છે. બાકી પછી ઓટો કરી લેશું. જો કંઈક આવ્યું એટલે મમ્મી પપ્પા દર્શન કરવા ઉપર કાંઈ હતું નહીં. શેરીએ શેરીએ મમ્મી પપ્પા દર્શન કરે. ના ના છે રાધા રાણી અનક્ષેત્ર હોય રે, કાંઈ વાંધો નહીં. ના ખબર પડે. હા ખરેખર બે ને હિંમત આમ દાદ દેવી પડે કા. 20 દીથી ફરી અમને જ 12 દી થયા. હા એવું નથી. જો અહીંયા પૂરી આવે એને પરિક્રમા કરવા આવ્યા. ભગવાનમાં માનતા, સનાતનમાં માનતા હોય ને એ પૂરી આવ્યા. અને આપણે અહીં ઇન્ડિયામાં હોય તો એ નથી કરી શકતા. તો અત્યારે આપણે છીએ ગૌરી ગોપાલ વૃદ્ધાશ્રમ ટ્રસ્ટમાં. ત્યાં જો વાંદરા માટે બધાએ ખાવાનું નાખ્યું છે અને ગાયોમાં છે ગૌશાળા છે અંદર. ગૌશાળા ને એવું છે. જબરદસ્ત જગ્યાએ કા. જો બાબાની ગાડી અમે છીએ ગૌરી ગોપાલ આશ્રમે. બાબા છે એમના દર્શન દેવા આવશે. ઈ સૂતી છે ને ઇન્દરમાં જ છે. એવું ન કરાય. કાનો છે, કાનો મસ્ત પ્રતિમા બનાવેલી છે. ઠંડી ન લાગે ને બ્લેન્કેટ ઓઢારેલું છે. તો અમારે અત્યારે છે અનિરુદ્ધાચાર્યજીના દર્શન થઈ ગયા છે અને હવે પાછા અમે ચાલુ કરી દીધી છે પ્રદક્ષિણા પરિક્રમા. હવે આવ્યું છે આ છે રાધા કિશોરીજીનો આશ્રમ. જો આ રહ્યા રાધા કિશોરીજી. સામે રહ્યું એ છે ગૌરી ગોપાલ વૃદ્ધાશ્રમ, જે અનિરુદ્ધાચાર્યજીનો વૃદ્ધાશ્રમ બનાવેલો છે વૃંદાવનમાં. અને આમ જોઈ શકો છો તમે એમના દર્શન કરવા માટે ભાવિકોનો કેટલો આમ રસ છે એ જોઈ શકો છો. જ્યારે આપણે એમના વૃદ્ધાશ્રમે એમના ગૌશાળાએ આપણે દર્શન ઇઝીલી થઈ ગયા. અત્યારે અમે અહીંયા આવી ગયા છીએ ગૌરી ગોપાલ વૃદ્ધાશ્રમે કે જે અનિરુદ્ધાચાર્ય મહારાજ દ્વારા બનાવેલ છે. હવે જો એ લોકો અહીંયા વૃદ્ધ માતાઓને અહીંયા રાખે છે. અત્યારે આપણે હવે એમના દર્શન કરવા માટે જઈશું.
ટીવી સુવિધા એસી ટીવી બધું છે. જો મસ્ત કાના લટકાય. વાહ, આ શું આવ્યું? ભક્ત નિકેતન આશ્રમ આવ્યો. તો આ છે વૃંદાવનની અમે પરિક્રમા કરી રહ્યા છીએ અને કિંજલને ચાલવામાં સહેજ તકલીફ થાય છે, બરાબર ને મેડમ? ચાલવું તો જોશે, અહીં રિક્ષા નથી આવતી. હા, ભગવાને તને દંડ દીધો છે. સારું, ચાલો અમે હવે પ્રદક્ષિણામાં ધ્યાન દઈ. આવા માટે એને આપણે નક્કી કર્યું કે એકાદી એજન્સીવાળાને હાયર કરવો જોઈએ, જે આપણો વિડીયો શૂટિંગને આ બધું બનાવ્યા કરે, એડિટ કર્યા કરે. ફાઇનલી બપોરે 4 વાગે ના 4:30 જેવું થઈ ગયું છે. હવે જો અમે પહોંચી ગયા છીએ લગભગ મંદિરે. હજી યાદ મંદિર છે કે નહીં નથી ખબર, પણ હવે મંદિર પાસે અમે પહોંચી ગયા છીએ. તો ફાઇનલી અમે અત્યારે હવે પહોંચીએ છીએ ક્યાં? મદન મોહન ટેમ્પલે. જો મદન મોહન ટેમ્પલ અમે પહોંચી ગયા છીએ. હજી અહીંથી પગથિયે ચડી અને દર્શન કરવા જવાના છે. મદન મોહન મંદિર ઉપર જઈ રહ્યા છીએ અમે. મદન મોહન મંદિરેથી ઉપર જોવો નજારો દેખાય. હવે અમે પહોંચી ગયા છીએ બાકે બિહારી મંદિર અને તમે જો અહીંયા છે ને બધી ભંડારા સિસ્ટમ ચાલુ જ હોય છે. કોઈને કોઈ સેવા કરવા માટે ઊભું હોય છે. 500 અહીંયા કોઈથી ભૂખા ન સુવે. ના પાડતા તરીકે વચ્ચે તો અમે જો પાછળના રસ્તેથી પોલીસવાળા ભાઈ અમને સજેશન કર્યું અહીંથી તમે જઈ શકો છો, પપ્પા ચાલી નથી શકતા, એટલે હવે અમે અહીંથી બાકે બિહારીજીના દર્શન કરવા જાય છે. ઓલામાં તો 2.5 કિલોમીટરની લાઈન હતી. આજે પાછી પૂનમ છે, પોષી પૂનમ, એના લીધે લાઈન ખૂબ જ જાજી હતી. જો અમે હાલીને જાય છીએ. આ એક રીતની વીઆઈપી લાઈન. તો બપોરે 11-12 વાગ્યાના અમે નીકળ્યા છીએ પરિક્રમા કરવા. અત્યારે લગભગ સાંજના 7 વાગવા આવ્યા. હજી અમારી પરિક્રમા ચાલુ જ છે. હાફ પૈથી હાફ હજી બાકી. મેરો પ્યારો વૃંદાવન. કિંજલ કેવી કરાય પરિક્રમા? બહુ મજા આવી ને? કેટલા કિલોમીટર આવેલી? 21 કિલોમીટર કઈ થાકી યારી ને બધાય રિક્ષામાં બે છેલ્લે કા અમારો આજે છે છેલ્લો દિવસ. જો અમે તૈયાર થઈ ગયા છીએ. હવે વૃંદાવનની અંદર અમારે પ્રેમ મંદિર, ઇસ્કોન મંદિર 2-3 વસ્તુ જોવાની બાકી છે, એ જોઈ લઈ એટલે અમારી જાત્રા અહીંયા સમાપ્ત. પછી અમે રવાના થઈ જશું રાજકોટ માટે. અમદાવાદ હવે 1 દિવસ રોકાવા જવું જોશે, અથવા તો પાછું ઘરે જઈને પાછું અમદાવાદ જવું જોશે. દિલ્હી તો જવાનું નહીં, એટલે સારું ચાલો બાય બાય. ચાર ધામ તરીકે છે વૃંદાવનની અંદર ફેમસ છે. ખાલી આમ તમે જોવો નજારો, અલગ જ વાઇબ છે કાંઈ.
આ ઇમ્પ્રેશન આ છે અહીંયાનો પરિક્રમા માર્ગ. જેમાં ચાર ધામના બધા જ ભગવાનના ચિત્રો મૂર્તિઓ છે. આ બધી ચાર ધામની યાત્રા થઈ જાય આપણે એવી રીતે પ્રદક્ષિણા ગોઠવે. જોયું? બધી વસ્તુ આમાં સમજાવેલી છે. હા. નીચે જો તમે બતાવો બધી વસ્તુ આમાં સમજાવેલી છે કે ભાઈ કયું રૂપ છે, કઈ જગ્યાએ પૂજાય છે, એનું શું મહત્વ છે, બધી વસ્તુ લખેલી છે. હવે અમે જઈ રહ્યા છીએ શનિધામના દર્શન કરવા. વૈષ્ણવ દેવી ધામના દર્શન આપણે કર્યા. હવે જાય છીએ શનિદેવના દર્શન કરવા. એને કહેવાય છે શનિધામ. ચાર ધામ છે. એક છે શનિધામ, વૈષ્ણવ દેવી ધામ, શિવધામ અને રાધાધામ, રાધા કૃષ્ણ ધામ. આ ચાર ધામના દર્શન આપણને અહીંયા કરવા મળે છે. ખરેખર જગ્યા બહુ જ સરસ બનાવેલી છે. જો તમે વૃંદાવન આવો છો તો અચૂકથી તમે એક વખત છે એ વૈષ્ણવ દેવી ધામ એટલે કે ચાર ધામ તરીકે ઓળખાય છે, ત્યાં તમે દર્શન કરવા અચૂક આવજો ને આવજો. કિંજલને અમારે ભૂખ લાગી ગઈ હતી આ કોણે ખોદ્યું? તો જો એ સમોસું ખાઈ ગઈ, પ્લસ આ શું કહેવાય બર્ગર ખાઈ છીએ, એક સેન્ડવિચ ખાધી અને એક કે પાણીની બોટલ આખી પી જઈશ. આ યાત્રામાં કિંજલે છે ને હાવ આમ દાટ વાળ્યો છે ખાવામાં. એમ હું બંધ થઈ ગયો ને તો એ ચાલુ થઈ ગઈ. એ કે બેલેન્સ બની રહેવું જોઈએ એમ. જો 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 पानी निकलने के જોઈએ.
ત્યાં ગામ કરી જેટલા આવશે અમે અત્યારે આવી ગયા છીએ નિધિવનની અંદર. તો ફાઇનલી દોસ્તો હવે અમે પહોંચી ગયા છીએ. અમારે લગભગ એમ સમજો ને કે છેલ્લા બે સ્થાન એવા જોવાના બાકી હતા, ત્યાં હવે પહોંચી ગયા છીએ. એક હતું પ્રેમ મંદિર. અત્યારે ઓલમોસ્ટ અમે પ્રેમ મંદિર પાસે પહોંચી ગયા છીએ. અને અહીંયાથી ઇસ્કોન દર્શન થઈ જાય, પોસિબલ હોય ને ઇસ્કોન જો દર્શન થઈ જાય તો પછી સીતા હોટલે સૂઈ જવાનું અને આવતીકાલે પછી અમદાવાદ માટે ટ્રેન કરાવેલી છે. તો હવે છેલ્લા બે સ્થાન છે એના દર્શન અમે કરી લઈએ. ફોટોને એવું ક્લિક કરવા દેતા હશે તો આપણે ફોટો અને વિડીયો બનાવી અને વ્લોગની અંદર અપલોડ કરીશું. कोई बात नहीं, ले रहा उधर मेरे पहुंचते ही कैसे हो? राधे राधे રાધે રાધે. જો મંદિરમાં લાઇટ ચાલુ થઈ ગઈ અત્યારે. તો અત્યારે અમે હવે દર્શન કરી લીધા છે પ્રેમ મંદિરે અને બહાર આવી રહ્યા છીએ. હવે મમ્મી પપ્પાને એ લોકો દર્શન કરવા જશે. મેં વારો કાઢ્યો હતો કે બે વ્યક્તિ ત્યાં બેસે, થાક ખાય, બે વ્યક્તિ દર્શન કરી આવે, પછી બે વ્યક્તિ થાક ખાય અને બે વ્યક્તિ દર્શન કરી આવે. આજે ખરેખર થાકી ગયા છીએ એમ. હવે બધાની આજે એને કેપેસિટી પતી ગઈ છે. આ ઓવરલોડ થઈ ગયું છે, કારણ કે રેગ્યુલર રોજ અમે એવરેજ સમજો ને કે લગભગ બધી જગ્યાએ ચાલવાનું હોય. એવરેજ રોજ 18 થી 20 કિલોમીટર અમે વોકિંગ કરી છીએ. એટલે આજે હવે પછી બધાની લિમિટ પૂરી થઈ ગઈ છે. સારું, ચાલો બાય. તો ફાઇનલી અમે આવી ગયા હતા અત્યારે ઇસ્કોન મંદિરની અંદર દર્શન કરવા માટે. આમાં ન આપે, સમૃદ્ધિમાં અમૃત ઊંધું હોય. હા,
તો ફાઇનલી દોસ્તો અત્યારે હવે અમે આવી ગયા છીએ મથુરા રેલવે સ્ટેશન. અત્યારે 7 ડિગ્રી તાપમાન છે. સાંજના વાગ્યા છે લગભગ હજી 6 જ વાગ્યા છે. અત્યારે આપણી ટ્રેન છે. તો જો આપણે સામાન લઈ અને આવી ગયા છીએ સવારે સીધા 10 વાગે અમદાવાદ, અને અમદાવાદથી ટ્રેન પકડીને બપોરે લગભગ 5 વાગ્યા સુધીમાં રાજકોટ. તો ખૂબ મજા આવી, જાત્રા બી સારી રહી. બસ એક વસ્તુ એક અહીંયા ઠંડી બહુ ઝાઝી પડી રહી, બાકી રહેવાથી માંડી જમવાથી માંડી અહીંયાની બધી ચાટ ને એ બધું બહુ ફેમસ છે. ખાવાની બી બહુ મજા આવે છે. અમે તમને સજેસ્ટ કરશું આવો, પણ આવો ને તો માર્ચ એપ્રિલમાં આવો તો ઠંડી થોડી ઓછી મળે. અત્યારે તો ખૂબ ઝાઝી ઠંડી હતી, એના લીધે અત્યારે જો 8 ડિગ્રી તાપમાને 2 સ્વેટર પહેરેલા છે, છતાં બી અત્યારે એટલી ટાઈટ લાગે છે. હવે આપણી ટ્રેન છે, ટ્રેન અત્યારે લગભગ 1.5-2 કલાક લેટ ચાલે છે. તો વેઇટ કરવા સિવાય આપણી પાસે કાંઈ રસ્તો નથી. તો અમારો લોક જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.